ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ સહિત ગુજરાતમાં આગામી 8મી માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, પરંતુ કચ્છના હજારો વિદ્યાર્થીઓ પર પરીક્ષાનો ખતરો મંડરાઈ રહ્યો છે। કચ્છની 47 સ્કૂલોના શિક્ષકોએ પેપર ચેકિંગ માટે રજીસ્ટ્રેશન ન કરાવતા 47 સ્કૂલોના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ સ્થગિત કરી દેવાઈ છે। ધોરણ 10-12ની પરીક્ષા પૂર્ણ થઈ ગયા બાદ પેપર ચેકિંગ માટે આડોડાઈ કરાતી હોય છે, જેથી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે આ વર્ષે મહત્વનો અને કઠોર નિર્ણય લીધો છે। બોર્ડના નિયમ મુજબ ધોરણ 10-12ની શાળાઓના શિક્ષકો પેપર ચેકિંગ માટે રજીસ્ટ્રેશન નહીં કરે તો તે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની હોલ ટિકિટ આપવામાં નહીં આવે। કચ્છની 47 શાળાઓના શિક્ષકોએ પેપર ચેકિંગ માટે રજીસ્ટ્રેશન ન કરાવતા કચ્છના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ધોરણ 10ની 31 શાળા અને ધોરણ 12ની 16 શાળાઓના શિક્ષકોએ પેપર ચેકિંગ માટે કન્ફર્મ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, એટલે આ તમામ 47 શાળાઓના વિદ્યાર્થીઓની હોલ ટિકિટને અટકાવી દેવાઈ છે। શિક્ષકોની આડોડાઈના કારણે કચ્છના ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને ભોગ બનવાનો વારો આવ્યો છે। આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી કંઈ બોલવા માટે તૈયાર નથી, તો કચ્છના હજારો વિદ્યાર્થીઓની પરીક્ષા પર હાલ ખતરો મંડરાઈ રહ્યો છે। કેવલ રાજગોર, માં આશાપુરા ન્યૂઝ, ભુજ। મહેશ સંપ્રદાયના ઇષ્ટદેવ ધણી માતંગ દેવની જન્મ જયંતિની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી। ભુજ શહેરમાં શોભાયાત્રા નીકળી હતી। આજે બીજા દિવસે રાજકીય પદાધિકારીઓનું સન્માન કરાયું હતું, તેમજ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજેતાઓનું પણ સન્માન કરાયું હતું। આ પ્રસંગે બારમતી પંથની વિધિ કરવામાં આવી હતી। ધણી માતંગ દેવની જન્મ જયંતિની ઉજવણી ઉલ્લાસભેર સંપન્ન થઈ હતી। શું કહે છે ભુજના નગરપતિ અશોક હાથી અને નરેશભાઈ મહેશ્વરી, તે સાંભળીએ। અમારા મૈત્રી સંપ્રદાયના ઈષ્ટદેવ શ્રી ધણી માતંગ દેવની 1263મી જન્મ જયંતિ અમે ઉજવી રહ્યા છીએ, ત્યારે મામય મૈત્રી સમાજ ભુજ અને અખિલ ભારત મૈત્રી સમાજ આજે ઉજવણીનો ભાગરૂપે બધે ઠેકાણે અલગ અલગ પ્રોગ્રામ રાખવામાં આવશે। હું મૈત્રી સમાજના ભાઈ બહેનો અને ભુજ નગરપાલિકા પ્રમુખ અને ભુજ મામય મૈત્રી સમાજ ઉપપ્રમુખ તરીકે બધાને શુભેચ્છા પાઠવું છું। પરમ પૂજ્ય ધણી માતંગ દેવની જન્મ જયંતિનો કાર્યક્રમ ગઈકાલે શોભાયાત્રા કાઢવામાં આવેલી, જેની અંદર ભુજ શહેરના તમામ જે અમારા મહેશ સંપ્રદાયના જે પણ વિસ્તાર છે તે તમામ વિસ્તારના લોકો જે છે એની અંદર હાજર રહ્યા હતા, અને સાથે સાથે વિવિધ રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા। જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બેન શ્રી કૌશલ્યાબેન માધાપરિયા, કેશુભાઈ પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી, તે જ પ્રમાણે વિવિધ કાઉન્સિલરો, અમારા જ સમાજનો રત્ન અને ભુજ નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી અશોકભાઈ હાથી વગેરે તમામ આગેવાનો હાજર રહ્યા હતા। કચ્છ ખેતી અને પશુપાલન આધારિત પ્રદેશ છે। છેલ્લા થોડાક વર્ષોથી કચ્છની બાગાયત ખેતીમાં પણ ફેરફારો દેખાઈ રહ્યા છે। ટેકનોલોજી અને ઉત્સાહ સાથે બાગાયત પાકોના પ્રયોગો થઈ રહ્યા છે, ત્યારે અબડાસામાં ચીનમાં થતો ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરાયું છે। ડ્રેગન ફ્રૂટ એ ચીન અને અમેરિકામાં થતું ફ્રૂટ છે। ભારતમાં પ્રથમ વખત કચ્છ જિલ્લામાં આ બાગાયત પાકનું વાવેતર થઈ રહ્યું છે। અબડાસાના ખારુઆ ખાતે એક ખેડૂતે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે। આ ડ્રેગન ફ્રૂટ ખાવાથી રક્તકણોમાં વધારો થાય છે તેવું ડોક્ટરોના પરીક્ષણમાં બહાર આવ્યું છે, પરંતુ મુશ્કેલી એ છે કે આ ડ્રેગન ફ્રૂટને કચ્છમાં માર્કેટ મળતી નથી। આ ફળને કિલો અથવા અન્ય પેકિંગમાં મેટ્રો શહેરમાં મોકલવું પડે છે। આ ફળ વિશે ઓછી અવેરનેસ હોવાથી કચ્છના લોકો આ ફળને ઓળખી શક્યા નથી, પરંતુ આ ડ્રેગન ફ્રૂટ શરીર માટે અક્સીર માનવામાં આવે છે। ચીન અને આફ્રિકાનું આ ફળ હવે અબડાસામાં પણ મળી શકશે અને તેની ખેતીનો પ્રારંભ કરાયો છે। કચ્છમાં વાત કરીએ તો આપણે જેમ જાણીએ છીએ કે કચ્છમાં એક ખારેકનું હબ છે। આંબાની બહુ મોટા પ્રમાણમાં કચ્છમાં ખેતી થાય છે। તે ઉપરાંત કચ્છના જે ખેડૂતો છે એ ખૂબ ખંતીલા મહેનતુ છે અને કોઈ નવા પાક માટે હંમેશા તત્પર રહે છે। એવા જ આપણા ખારુઆમાં ખેતી કરે છે ડ્રેગન ફ્રૂટની। એ લોકોએ લગભગ નવો પાક કહી શકાય કચ્છ માટે એવા ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી છે। ડ્રેગન ફ્રૂટ જનરલી
બ્લડ સેલ્સ વધારવા માટે ઉપયોગી થતું હોય છે અને જેના કારણે એની માર્કેટ વેલ્યુ બહુ ઊંચી હોય છે. મેટ્રો સિટીમાં અંદાજિત લગભગ 250 થી 300 રૂપિયા સુધી કિલો ડ્રેગન ફ્રૂટ વેચાતું હોય છે. તે ઉપરાંત બીજી વાત કરીએ તો લીચી પાક જે કચ્છ માટે નવો છે. જનરલી બિહાર અને એની આજુબાજુ જે પાક થતો હોય છે, પરંતુ હાલમાં કચ્છમાં નારણપર અને ચુંડડીની આજુબાજુ પણ લીચી પાકનું વાવેતર થયું છે અને આવતા કદાચ 3 વર્ષમાં એનું ઉત્પાદન પણ કચ્છમાં શરૂ થશે. એટલે આ જે પાકો છે એ નવા છે. તે ઉપરાંત ચાલુ સિઝનમાં આંબાની પણ સારું અત્યારે મોર દેખાય છે, સારું ફ્લાવરિંગ છે. આ ડ્રેગન ફ્રૂટની ખેતીને કેટલી સફળતા મળે છે તે જોવાનું રહ્યું. કેવલ રાજગોર, મા આશાપુરા ન્યૂઝ, ભુજ. તો દર્શક મિત્રો, લઈએ હવે એક નાનકડું વિરામ. Chanakya Academy, paving way for future knowledge, educating all colors of life. Here, modernization and technology mingles with education and culture, carving a unique student who can proudly face the global world. Digitized teaching methodologies, national and cultural festive celebrations, motivational programs bringing out hidden talents, and 360-degree development forms the system of our education. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ અને શિક્ષણનું સમન્વય એટલે ચાણક્ય એકેડમી. ધોરણ 1 થી 12 સાયન્સ, કોમર્સ. ચાણક્ય ઇકોનોમિક સ્કૂલ, સેકન્ડ શિફ્ટ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ક્લાસ 1 to 8. ચાણક્ય વિદ્યાપીઠ, ઇંગ્લિશ મીડિયમ કોમર્સ કોલેજ. ચાણક્ય યોગ એકેડમી. Inquiries are open for admission. Chanakya Academy, Mundra Road, Bhuj. Contact us at 02832235050. Our website is www.chanakyaacademy.com. VST मित्सुबिशी शक्ति, भाई याद रखिए, लाखों किसानों का विश्वास है ये सर्वाधिक लोकप्रिय VST मित्सुबिशी ट्रैक्टर. VST ટીલર્સ ટ્રેક્ટર લિમિટેડ એટલે ખેતી લગતી તમામ કામગીરીને સરળ બનાવતું એક ઉત્તમ નામ. આપની વાડી ખેતરમાં ખેડાણ, વાવણી, સ્પ્રેઇંગ માટેની મશીનરી બનાવતું એક વર્ષો જૂનું વિશ્વસનીય નામ એટલે VST ટીલર્સ. ટ્રાન્સપોર્ટેશન માટે હેવી પાવર ટીલર્સ અને ટ્રેક્ટર્સ, ઘાસચારા તથા ઘઉંની કાપણી માટે પાવર રીપર, 18.5 HP 2-wheeler ડ્રાઈવ, 18.5 HP 4-wheel ડ્રાઈવ, 22 HP નોર્મલ, 22 HP અજય, 13 HP પાવર ટીલરના વિવિધ મોડેલો આપના કામને અતિ સરળ અને ઝડપી બનાવે છે. VST અને મિત્સુબિશીની અજોડ શક્તિ વસાવો. ખેતીવાડી તથા બાગાયત ખાતાની ટ્રેક્ટર માટેની તમામ ખેડૂતો માટે 45,000 સબસિડી તથા પાવર ટીલર માટેની 75,000 સબસિડી તુરંત જ ઉપલબ્ધ. ઓથોરાઇઝ ડીલર્સ મહાદેવભાઈ ચીખલિયા, ભગવતી એગ્રીકલ્ચર, સોનારૂપા કોમ્પ્લેક્સ, સુપર, મિર્ઝાપર રોડ, તાલુકો ભુજ, કચ્છ. સંપર્ક 02832 284180, 9925038455, 9427179055. VST मित्सुबिशी शक्ति ट्रैक्टर. લાઈફ કેર હોસ્પિટલ, ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ. ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર. હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7405212212. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર. ડાયાબિટીસનું નિદાન અને સારવાર. ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ECG, ઇકો, 2D ઇકો, TMT, PFT, VPT, હેરેસમેન્ટ, ABI, પેસમેકર, વેન્ટિલેટર, ICCU. સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ એટલે લાઈફ કેર હોસ્પિટલ, પ્લોટ નંબર 4, શિવમનગર, ઉમાનગરની બાજુમાં, હોટલ ભગવતીની સામે, એન્જિનિયરિંગ કોલેજ રોડ, ભુજ માંડવી રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. પૂર્વ કચ્છમાં દારૂ ગાંજાની પ્રવૃત્તિને દૂર કરવા માટે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી.
એકતા મહિલા મંડળ દ્વારા કરાયેલી રજૂઆતમાં તેઓએ જણાવેલ હતું કે ગાંધીધામ આદિપુર મધ્યે ઘણા લાંબા સમયથી એકતા મહિલા મંડળ નામની સંસ્થા ચલાવીએ છીએ. હાલે ગાંધીધામ આદિપુરમાં દારૂ અને ગાંજાનો વેપાર ચારે તરફ શહેર વિસ્તારોમાં ચાલી રહ્યો છે, જેના ઉપર કાયદાકીય અંકુશ નથી. ખુલ્લેઆમ જીવન જરૂરિયાતની ચીજોની જેમ વેપાર થઈ રહ્યો છે. તેવી જ રીતે શેરીએ શેરીએ દેશી અને વિદેશી બંને પ્રકારનો દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. દારૂબંધી જેવું તો લાગતું જ નથી. આ દારૂના ધંધામાં અનેક પુરુષો ધંધા રોજગાર છોડીને વગર મહેનતે મોટી રકમ કમાઈ રહ્યા છે અને ઘણા યુવકો પોતાના ભવિષ્ય સાથે ચેડા કરીને રાત દિવસ દારૂ ગાંજાની લતમાં પડ્યા છે, જેથી તેમના પરિવારો બરબાદ થઈ રહ્યા છે. હાલે આ સમસ્યા વધુને વધુ જટિલ બની રહી છે. પરિવારની મહિલાઓને આખરે આની સજા ભોગવવી પડે છે. પોતાનો પતિ ધંધો રોજગાર કરે નહીં, દારૂ ગાંજા તથા આંકડાની પાછળ પૈસા બરબાદ કરી નાખે છે, જેથી હજારો મહિલાઓનો પરિવાર રઝળી પડે છે. એકતા મહિલા મંડળ આ દારૂ ગાંજા અને આંકડાના દૂષણને દૂર કરવા માટે કાર્યરત થયેલ છે. હાલે આ દારૂની બધી કંડલા ફ્રી ટ્રેડ ઝોનના વિસ્તારમાં વધારે સક્રિય બનેલ છે. કંડલા ફ્રી ટ્રેડ ઝોનની કંપનીઓમાં હજારો મહિલાઓ કામ માટે આવે છે, ત્યારે તેઓની સલામતી જળવાતી નથી. મહિલાઓના છેડછાડના બનાવો છાસવારે બનતા હોય છે. આવા બનાવો બનતા અટકાવવા ખૂબ જ જરૂરી છે. मैं राधा सिंह चौधरी एकता महिला मंडल की प्रमुख बोल रही हूँ. आज हमने जो नशाबंदी है गांधीधाम आदिपुर ऐसे तो बहुत सारे एरियाज हैं, लेकिन जहाँ हम हमारे नज़दीक के जो विस्तार है उनके बारे में ही कहना चाहूँगी कि यहाँ पे जो दारू है जो होलसेल के भाव से बिक रही है. आज जो दारू बेच रहे हैं, देसी दारू है, इंग्लिश दारू है, गांजा है, ऐसी बहुत सारी ऐसी नशे की चीज़ें हैं जो लोग खुलेआम बेच रहे हैं. उनको ना कानून का डर है, ना पुलिस का डर है, ना किसी आम जनता का डर है. वो सब्जी मार्केट की तरह पूरे खुलेआम रोड पे बैठ के बेच रहे हैं. चाहे कोई आए, चाहे कोई जाए, चाहे पुलिस वाला आ रहा हो, चाहे कोई भी आ रहा हो, उनको किसी की परवाह नहीं है. और इस दारू का क्यों वो खाकी वर्दी से क्यों नहीं डर रहे हैं, वो पुलिस वालों से क्यों नहीं डर रहे हैं? क्या उनको कानून का डर नहीं है? आज जो भी दारू है, आज जो मध्यम वर्ग की औरतें हैं उनको इन सब चीज़ों का जास्ती असर पड़ रहा है, क्योंकि उससे उनकी घर गृहस्थी अस्त व्यस्त हो गई है. आज जो एक महिला है वो या तो उसका पति उसको दारू पी के मारता पीटता है, उसकी आर्थिक परिस्थिति इतनी खराब हो गई है कि वो उस औरत को मजबूरन कुछ, या तो बहुत सी औरतें ऐसी हैं जो कहीं गलत कदम उठा लेती हैं या सुसाइड कर लेती हैं. સમગ્ર કચ્છ જિલ્લામાં ધણી માતંગ દેવની ઉજવણી ધામધૂમપૂર્વક સંપન્ન થવા પામી હતી. ગાંધીધામ માંડવીમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા. પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મજયંતિ નિમિત્તે ગણેશનગર વિસ્તારમાં મહેશ્વરી સમાજ દ્વારા મહાપ્રસાદનું આયોજન ખીમજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ કાનજીભાઈ ભર્યાનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદનો 7,000 જેટલા લોકોએ લાભ લીધો હતો. મહેશપંથી મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે આજે ગાંધીધામ મધ્યે સમગ્ર કચ્છના અને કચ્છ બહારના ભાવિકોની ઉપસ્થિતિમાં એક માસ રેલીનું આયોજન થયું છે. એ બદલ આયોજક અમારા પ્રમુખશ્રી એમની ટીમ અને સમગ્ર આયોજકોને અભિનંદન પાઠવું છું. અને આજના દિવસે કચ્છ બહાર દેશ વિદેશમાં વસતા તમામ મહેશપંથી ભાવિકોને અમે શુભેચ્છા પાઠવું છું. आज से 1265 बरस पहले उनका आज के दिन जन्म हुआ था. वो जन्म के हिसाब से हम ये तीज की तिथि मना रहे हैं. जो हमारी एक कौम पूरी पिछड़ी हुई थी उनको धार्मिक पंथ दिखाया, उनको उद्धार किया. उनकी हमारे धर्मगुरु की बहुत अच्छी तरह से उम्मत से ये रैली निकालते हैं. और ये 28वीं रैली हमारी, और सभी हमारे जितने भी भाई हुए उनको सबको मैं मातंग देव की जन्म जयंती के ऊपर शुभेच्छा दे रहा हूँ. માંડવી ખાતે મહેશ્વરી મેઘવાડ સમાજ દ્વારા ગોકુલવાસથી શોભાયાત્રા નીકળી હતી, જે જુદા જુદા માર્ગો પર ફરી વળી હતી. માઘ સ્નાન વ્રતધારીઓ શોભાયાત્રામાં જોવા મળ્યા હતા. આયોજનને સફળ બનાવવા માટે દીપકભાઈ ફફલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. મારું નામ દીપક નરેન્દ્ર ફફલ, હું માંડવી મહેશ્વરી મેઘવાડ સમાજનો પ્રમુખ છું. અમે છેલ્લા ઘણા વર્ષોથી પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. આ વર્ષે પણ અમારી સમાજના 25 માઘ સ્નાની ભાઈઓએ માઘ સ્નાન વ્રત ધારણ કરેલ છે. તેમજ અને પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે અમે એકદમ ધામધૂમપૂર્વક પૂરો આખો માઘ સ્નાન વ્રતનો મહિમા 25 માઘ સ્નાની ભાઈઓએ વ્રતનો ધારણ કરી એમની પણ આજે પૂર્ણાહુતિ છે. તેમજ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે અમે
અમારા વિસ્તારથી શોભાયાત્રા કાઢી અને સમાજવાડી સુધી એકદમ ધામધૂમપૂર્વક લઈ જઈએ છીએ. સાથે સાથે અમારા ધર્મગુરુ શ્રી દ્વારા રાત્રે જ્ઞાન કથન તેમજ ઠાકનું આયોજન કરવામાં આવેલ હતો. અત્યારે શોભાયાત્રા છે, ત્યારબાદ અમારી ધર્મપંથ બારમતી જે હોય છે ત્યાર પછી માર્ક્સ નાની ભાઈઓ પોતાનું વ્રતનું પૂર્ણાહુતિ કરશે અને સમગ્ર સમાજનું આજે ભોજન સમારંભ પણ રાખેલ છે. એસટી બસોમાં ટિકિટમાં કટકી કરતા અને નશાની હાલતમાં જણાઈ આવેલા 2 કંડક્ટરને સસ્પેન્ડ કરાયા છે. વિભાગીય નિયામકના માર્ગદર્શન હેઠળ વિજિલન્સ વિભાગે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી એક જ દિવસમાં 2 કંડક્ટરને સસ્પેન્ડ કરતા આવા કંડક્ટરોમાં સન્નાટો છવાઈ ગયો છે. રાપર માણાબા રૂટની બસમાં ટિકિટ ન આપી 14 રૂપિયા વસૂલી કરનાર કંડક્ટરને ચેકિંગ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે કોટેશ્વરથી ભુજ રૂટની બસમાં કંડક્ટર દારૂના નશામાં ધૂત હોવાથી ચેકિંગ દરમિયાન માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આવી ચેકિંગ આવનારા સમયમાં પણ ચાલુ રહેશે તેવું વિભાગીય નિયામક ડામોરે જણાવ્યું છે. તો દર્શક મિત્રો, લઈએ હવે એક નાનકડું વિરામ. શિવમ કેટરર શંભુ મહારાજ રસોયા, જરૂરત તમારી, વ્યાજબી ભાવે સેવા અમારી. કચ્છ, કાઠિયાવાડ તેમજ ગુજરાતના કોઈ પણ ખૂણે આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે એક જ નામ, શંભુ મહારાજ રસોયા, શિવમ કેટરર. જૈન, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, બંગાળી તેમજ સાઉથ ઇન્ડિયન ડીશનો સ્વાદ માણવા પધારો. ફિક્સ થાળી તેમજ લેબર કોન્ટ્રાક્ટ પર રસોઈ ઓર્ડર લેવામાં આવશે. આપના શુભ પ્રસંગોને યાદગાર બનાવવા જેવા કે મોરારી બાપુની કથા, રમેશભાઈ ઓઝાની કથા, મોટી ભાગવત કથા, મોટા સાર્વજનિક પ્રસંગો, નાની મોટી કથાઓ, મોટા મહાજન જમણ, જૈન દીક્ષાઓ, મોટા ગામ જમણ, મહાસંમેલન, સમૂહ લગ્ન, ધાર્મિક જમણવાર, લગ્ન પ્રસંગોની વીઆઈપી, વીવીઆઈપી, રજવાડી રિસેપ્શન પાર્ટી તેમજ કંપનીના મોટા સંમેલનમાં સર્વિસ આપવામાં આવશે. સ્થળ શિવમ કેટરર્સ, શિવમ રેડીમેડ, રાજવર સમાજવાડીની સામે સરપટ ગેટ બહાર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ. 9825993907, 9726200669, 98792697766. India's most futuristic and technologically advanced school, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculators. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground for tiny tots. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. For admissions, please call us on 2266631143, 9033029199, 8866431143. સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. હોમ ડેકોરની અવનવી અને લેટેસ્ટ આઇટમોની વિશાળ રેન્જ, જેવી કે હોમ ફર્નિશિંગ, મેટ્રેસ, હોમ પ્રોડક્ટ, કાર્પેટ તેમજ સ્ટાઇલિશ પિલ્લો. મેન્યુફેક્ચર ઓફ ઓલ વુડન, માર્બલ, ગ્લાસ એન્ડ ડીકો ફર્નિચર. ઇફ યુ થિંક અબાઉટ ફર્નિચર, થિંક સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ, 9724174071, રમેશજી પટેલ, 987933325540. રેલવે બજેટ અંગે વિવિધ પ્રતિભાવો રજૂ કરાયા હતા. આશાપુરા ન્યૂઝના જયમલસિંહ જાડેજાએ કચ્છ મોરબી મત વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા પાસે રેલવે બજેટના પ્રતિભાવો સાંભળ્યા હતા. આવો સાંભળીએ. આજે રેલ મંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું. આ રેલ બજેટની અંદર કોઈ પણ રેલવેનો ભાડો વધારવામાં આવ્યું નથી અને ખાસ કરીને વર્તમાન સમય અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટની મુખ્ય વિશેષતા એ છે કે જે યાત્રિકો છે એ યાત્રિકોને સારી સુવિધા અને સવલત પ્રાપ્ત થાય. મહિલાઓ અને મુસાફરો માટે સુરક્ષાને પણ અગ્રિમતા આ બજેટની અંદર જ્યારે આપવામાં આવી છે ત્યારે અનેક
નાની મોટી કાળજીઓ, અનેક નાની મોટી વાતોને આ બજેટની અંદર મૂકવામાં આવી છે. જેમ કે ગરીબ લોકો સૌથી વધારે જ્યારે ટ્રેનની અંદર જ્યારે મુસાફરી કરતા હોય છે ત્યારે એમને પણ ધ્યાનમાં રાખીને, વિકલાંગ ભાઈઓ બહેનોને પણ ધ્યાનમાં રાખીને, વૃદ્ધોને પણ ધ્યાનમાં રાખીને, પત્રકાર મિત્રો અને વિદ્યાર્થી અને બાળકોને પણ ધ્યાનમાં રાખીને આ બજેટની અંદર અનેક જોગવાઈઓ મૂકવામાં આવી છે. બીજી વિશેષતા કે ખાસ કરીને વર્તમાન સમયની અંદર સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, આઈટી આવી અનેક યોજનાઓનો અંતર્ગત પણ આ બજેટની અંદર જ્યારે સમાવેશ કરવામાં આવ્યો છે અને ત્યારે અનેક જગ્યાએ વાઈફાઈની સુવિધા પણ યુવાનો માટે ઉપલબ્ધ કરવામાં આવશે. એ ઉપરાંત પણ સ્વચ્છતાને પણ અગ્રતા આપવામાં આવી છે. સ્વચ્છતાના માધ્યમથી એ કોચની અંદર સ્વચ્છતા રાખવાની વાત હોય, શૌચાલય ઉભા કરવાની વાત હોય, પાણી માટેની પણ સુવિધા ઉપલબ્ધ કરવાની વાત હોય, આવી અનેક કાળજીઓ બજેટની અંદર મૂકવામાં આવી છે. કુલ મળીને આ બજેટ જે છે એ વર્તમાન અને ભવિષ્યની અંદર રેલવેને એક એ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય કે આપણે એરપોર્ટ ઉપર જોતા હોઈએ કે અન્ય સારી જગ્યાએ આવી સુવિધાઓ જ્યારે જોતા હોઈએ એ પ્રકારનું બજેટ જ્યારે રજૂ કરવામાં આવ્યું છે ત્યારે હું માનું છું કે જે આ વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે અને એમની જે કલ્પના છે કે દરેક ક્ષેત્રની અંદર રેલવે ક્ષેત્ર પણ ખૂબ પ્રગતિ કરે અને એની અંદર ખાસ કરીને જે યોજનાઓ મૂકવામાં આવી છે એ યોજનાઓ પણ એ પ્રકારની યોજનાઓ છે કે આધુનિક અને વર્તમાન સમયમાં ખૂબ મોટો ફાયદો ભારતના અર્થતંત્રને પણ થવાનો છે અને રેલવેના માધ્યમથી પણ ખૂબ પ્રગતિ રેલવેની અંદર પણ આ બજેટના માધ્યમથી આપણને જોવા મળી રહી છે. કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી કે ભુજથી નલિયા બ્રોડગેજનું કામ પણ જે શરૂ થઈ ગયેલું છે આ બજેટની અંદર એની પણ વાત કરવામાં આવી છે અને વાયોર સુધી આને લંબાવવામાં આવશે. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8008260000. લેન્ડલાઇન નંબર 02832220000. ભુજના શહેરીજનો માટે પાણીના ટાંકાનું લોકાર્પણ તાજેતરમાં કરવામાં આવ્યું. ભુજ શહેરના એરપોર્ટ રોડ પર ધારાસભ્ય નીમાબેન આચાર્યના હસ્તે ટાંકાનું લોકાર્પણ કરાયું હતું. ભુજના શહેરીજનોને પાણીની હાડમારી ભોગવવી નહીં પડે તેવું આ તકે જણાવવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના તમામ પદાધિકારીઓ તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ભુજના વેસ્ટર્ન એરિયા એટલે કે પશ્ચિમ બાજુનો વિસ્તાર જે નવો ડેવલપ થયો એ બાજુને જે સેન્ટ ઝેવિયર્સ બાજુથી જે પાણી આવતું હતું એનું દબાણ ઓછું હતું અને પાણી ન મળવાના પ્રશ્નો ઘણા ઉભા થતા હતા. આથી 2003 થી કરીને 2014 સુધી GWILની જે મેઇન નર્મદા પાઇપલાઇન છે એના જુદા જુદા એરવાલોમાંથી આપણે જોડાણ કરી અને આ વિસ્તારને પાણી આપતા હતા અને આના કારણે સતત 24 કલાક પાણી અમુક વિસ્તારમાં રહેતું તો એ પાછળના વિસ્તારને પાણી નહોતું મળી શકતું કારણ કે એની ડિસ્ટ્રીબ્યુશન પાઇપલાઇન નાની હતી. આથી અહીંયા આપણે જે 40 લાખનો એક ટાંકો કરીને અહીંયાથી પંપ કરીને જે બધા વિસ્તારના જે એરવાલ ટેપિંગ છે એને જોડશું તો બધા ગામોમાં અને બધા ઘરોમાં વ્યવસ્થિત પૂરતા પ્રેશરથી સારું પાણી મળી રહેશે. અહીંયા આપણે 9 એરવાલ કનેક્શન જે લીધેલા હતા જે વિસ્તારમાં પાણી નહોતું મળતું. જ્યારે હું ચૂંટાઈને આવી ત્યારે મારી પાસે જે ફરિયાદ આવી એના અનુસંધાનમાં બધાએ ભેગા મળી અને એવો નિર્ણય કર્યો કે એરવાલ કનેક્શન આ વિસ્તારમાં આપવામાં આવે તો આ વિસ્તારને આપણે પાણી આપી શકીએ. તો એ 9 જગ્યાએ આપણે રયન રિસોર્ટથી માંડીને આ બાજુ ત્રિમંદિરથી માંડીને આખો ભીડ ગેટનો વિસ્તારને આ બધા જ વિસ્તારને આવરી લેતો એરપોર્ટ વિસ્તાર આ 9 એરવાલ કનેક્શન જે આપણે ચાલુ કર્યા એમાંથી આપણને 10-12 MLD પાણી મળતું હતું એવો અંદાજ હતો પણ લોકો પાણીનો દુરુપયોગ કરતા હતા અને એ વાત ધ્યાને આવતા પાણી પુરવઠા વિભાગ સાથે આપણે નક્કી કર્યું કે તમે અહીંયા 9 એરવાલ કનેક્શનનો માટે
ટાંકો બનાવી દો કે જેથી કરીને એ સંપમાં એ પાણી આવે ને એ સંપ દ્વારા આપણે બધા વિસ્તારમાં પાણી પૂરું પાડીએ. તો આજે આ સંપ આપણે જોઈ શકીએ છીએ 40 લાખ લીટરનું સંપ બન્યું છે. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. તો દર્શક મિત્રો, જોઈએ હવે આજની પંચલાઈન. मेरी उंगली पकड़ के चलते थे, अब मुझे रास्ता दिखाते हैं. मेरी उंगली पकड़ के चलते थे, अब मुझे रास्ता दिखाते हैं. मुझे किस तरह से जीना है, अब मेरे बच्चे मुझे सिखाते हैं. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. રાપર તાલુકાના લાકડિયા નજીક આવેલ હોટેલ સામેની વાડીમાં અગાઉના ઝઘડાનું બંદૂક રાખીને 5 શખ્સોએ યુવાન પર લોખંડનો પાઇપ અને ધોકાથી હુમલો કરીને તેને ઈજાઓ પહોંચતા સારવાર તળે ભુજમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ ભુજના બજાર વિસ્તારમાં મારામારી થવા પામી હતી. લાકડિયા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે લાકડિયામાં રહેતા રામજીભાઈ શ્યામજીભાઈ ઉંમર વર્ષ 30 સહયોગ હોટલ સામે આવેલ ગુલમામદની વાડીમાં કામ કરતા હતા. ત્યારે અલ્તાફ લતીફ ગગડા અને તેની સાથેના 4 શખ્સોએ આવીને અગાઉના ઝઘડાનું બંદૂક રાખીને રામજીભાઈ ઉપર લોખંડના પાઇપ અને ધોકાથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડતા અને વધુ સારવાર તળે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમ પોલીસે જણાવ્યું હતું. જ્યારે ગુરુવારે રાત્રિ દરમિયાન ભુજના મહેરઅલી ચોક વિસ્તારમાં યુવકો વચ્ચે મારામારી થતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. યુવકો ધોકાથી હુમલો કરતા અફડાતફડી ફેલાઈ ગઈ હતી. જોકે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવાઈ નથી. અંજાર તાલુકાના ભીમાસરમાંથી કિશોરનું અપહરણ થઈ ગયું છે. આ અંગે નોંધાવેલી ફરિયાદમાં એક શકદાર દર્શાવાતા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ભીમાશરમાં રહેતા 11 વર્ષ અને 7 મહિનાની કિશોરીને શકદાર રામજીવન રામેશ્વર રહે ઉત્તર પ્રદેશવાળો લલચાવી ફોસલાવીને અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ ભોગ બનનારના પિતાએ નોંધાવેલી છે. તેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ પીઆઈઆરજી પરમારે હાથ ધરી છે. હોટેલ સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ. આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો ગોડ્સ ઓફ ઇજિપ્ટ 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો લવ શગુન 12:40 કલાકે, બોલિવૂડ ડાયરીઝ 30:40 કલાકે, લવ શગુન 6:40 કલાકે તેમજ બોલિવૂડ ડાયરીઝ 9:40 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો ફિલ્મ નિર્જા 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ 9:45 કલાકે. एडवांस बुकिंग नंबर 9909929100 98796 03843 02832 307700 या 11. એડવાન્સ બુકિંગ ઓનલાઈનથી પણ કરી શકો છો. www.sevenskamultiplex.com. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.